વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા છે. બપોરે 2 વાગ્યે પીએમ સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. બાદમાં હજીરા સ્થિત લાયન્સ એન્ડ ટ્યુબ્રો પ્લાન્ટની મુલાકાત કરી હતી. હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. કંપનીના ચેરમેન અને ટોચના ઇજનેરોની હાજરીમાં આ મુલાકાત કરી. હવે 4 ને 15 વાગ્યે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે. ત્યારબાદ તેઓ 6 ને 15 વાગ્યા આસપાસ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે 3000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.